જે પાણી ડૂબાડે છે તે જ પાણી તારે છે, જે અગ્નિ દજાડે છે તે જ ઠંડી ઉડાડે છે, જે મન મૂંઝાવે છે તે જ મન મુક્તિ અપાવે છે. એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. માયાની ચિકાશ બહુ ચીકણી છે, પણ વચ્ચે જો ભગવાનના સ્નેહની ચિકાશ આવી જાય તો આપણને માયાની ચિકાશ નડે નહીં. ભગવાનને ઓળખવા ભારે કઠણ કામ છે. ભાલ પ્રદેશના ધોળકા પાસે એક બળોલ ગામ છે. ત્યાં ચારણ કુળમાં દેવીદાનનો જન્મ સંવત 1859 કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો. દેવીદાનના પિતાનું નામ જીજીભાઈ હતું. માતાનું નામ બહેનજીબા હતું. દેવીદાનને બાલ્ય અવસ્થામાં પ્રહલાદજીની જેમ તેમને અધ્યાત્મમાં વધુ રુચિ હતી. બાળપણથી જ મંદિરે જવું, શ્રીજી ભજન કરવું આવી બાબત બહુ ગમતી. રમતગમત ગમતી નહીં. ગામમાં સકલેશ્વર મહાદેવનું મંદિર હતું. તેમની સેવા પૂજા દેવીદાનના પિતા જીજીભાઈ કરતા. એક દિવસ પિતાને બહાર ગામ જવાનું થયું. પુત્ર દેવીદાનની 5 વર્ષની ઉંમર હતી. પુત્રને કહ્યું, બેટા, મહાદેવજીની પૂજા તારે કરવાની છે. હું 1 મહિના પછી આવીશ. ત્યાં સુધી ભાવપૂર્વક પૂજા કરીશ તો મહાદેવજી રાજી થશે. દેવીદાન બીલીપત્ર ચડાવે, દૂધ અને જળથી અભિષેક કરે, કાલી ઘેલી ભાષામાં કીર્તન ભજન ગાય, આરતી ઉતારે, શ્રદ્ધાપૂર્વક પૂજા કરે. દેવીદાનના નાજુક મનમાં પ્રભુ પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી હતી. એકવાર તો તેમણે જો શિવ પ્રત્યક્ષ ન થાય તો મસ્તક તેમના ચરણે ફૂલ જેમ ધરીને આ પંચભૌતિક દેહનો ત્યાગ કરવાની ઈચ્છા થઈ આવી. બાળકની આવી હઠીલી ભક્તિથી મહાદેવજી પ્રસન્ન થયા, પ્રત્યક્ષ દર્શન આપ્યા. દેવીદાને ભગવાન શિવ પાસે મોક્ષની માંગણી કરી. ત્યારે ભગવાન શિવે કહ્યું, બેટા દેવીદાન, તે મારી શ્રદ્ધાથી સેવા કરી છે. તને વચન આપું છું કે તને શ્રી પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષ દર્શન થશે. સામે ચાલીને તારા ગામમાં આવશે. દેવીદાને કહ્યું, હું ભગવાનને કેમ ઓળખી શકું? મહાદેવજીએ કહ્યું, જેની જીભ કોણીએ અડે તે ભગવાન હોય, તે યાદ રાખજે. માણસની જીભ કોણીએ અડી શકે? દેવીદાનને પ્રગટ ભગવાનને મળવાની ઝંખના જાગી. વર્ષો વીતી ગયા. પ્રગટ પ્રભુ મિલનનો દિવસ નજીક આવ્યો. જેતલપુરનો યજ્ઞ પૂર્ણ કરી શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે ગામ બળોલ પધાર્યા. આખું ગામ એકત્ર થયું. શ્રીજી મહારાજ રૈયા ખટાણાને ત્યાં બિરાજમાન હતા. રૈયા ખટાણાએ થૂલી અને દૂધની ત્રાસળી ભરીને શ્રીજી મહારાજને અર્પણ કરી. ભર સભામાં પ્રભુ થૂલી અને દૂધ પીવે છે. શ્રીજી મહારાજે કહ્યું, ચાલો ઘરની બહાર જઈએ, ત્યાં થૂલી અને દૂધ પીવાની મજા આવશે. ફળિયામાં રૈયા ભગતનું ગાડું પડેલું. ગાડા ઉપર બેસીને દૂધને થૂલી જમવા લાગ્યા. કોણીએ દૂધના રેલા જાય, તે જીભથી ચાટતા જાય. આ જોઈને દેવીદાન ગઢવી સજાગ થઈ ગયા. આ કોઈ સાધારણ મનુષ્ય નથી, પણ જગતના નાથ ભગવાન છે. ગામના માણસોને તર્ક થયો, આને ભગવાન કહેવાય? ખાતા નથી આવડતું, ગાંડાની જેમ રેલા ચાટે છે. ગામના માણસો ઘરે જતા રહ્યા. ભગવાને ફક્ત દેવીદાનને માટે આવી લીલા કરી. દેવીદાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા. હે પ્રભુ, હું તમારી સાથે ચાલીશ. પ્રભુએ કહ્યું, તમે કોણ છો? ક્યાંના રહીશ છો? હું જીજીભાઈ રત્નનો દીકરો છું. મૂળીમાં મારું મોસાળ છે. મારું નામ દેવીદાન ગઢવી. પ્રભુએ કહ્યું, તમારી ને અમારી જૂની ઓળખાણ છે, ચાલો અમારી સાથે. સમય જતાં દેવીદાનને ભાગવતી દીક્ષા આપી નામ રાખ્યું દેવાનંદ સ્વામી. સ્વામિનારાયણ સંત બ્રહ્માનંદ સ્વામી તેમના કાવ્ય ગુરુ થયા. તેમની પાસેથી દેવમુનિએ કાવ્ય અને સંગીતની શિક્ષા મેળવી. અમદાવાદમાં નરનારાયણ દેવના મંદિરની સ્થાપના સમયે તેમણે પોતાની કાવ્ય પ્રતિભાનો પરિચય સહુને આપ્યો. ઉપરાંત ધર્મપુર રાજ્યના રાજગાયકો સમક્ષ પણ સંગીતની હરીફાઈમાં સિદ્ધિ મેળવી. તેમણે બ્રહ્માનંદ સ્વામીના અક્ષરવાસ બાદ મૂળી સ્વામિનારાયણ મંદિરનું મહંત પદ 22 વર્ષ સુધી સંભાળ્યું. તેઓ કવિ દલપતરામના કાવ્યગુરુ થાય. તેમના પદો સ્વામિનારાયણ મંદિરો તથા અન્ય પ્રજામાં
ઉત્સાહભેર ગવાય છે. દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. જ્યારે કોઈ ધ્યાન દઈને તેમની રચનાઓ સાંભળે છે ત્યારે તે વ્યક્તિને સંસાર અસાર લાગે છે. આજે પણ તેમની કવિતા, ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક મંદિરોમાં ખૂબ જ ગવાય છે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલયંત કાળે, સગુ નહીં કોયનું રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી જાળયંત કાળે, સગુ નહીં કોયનું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલવાર અંત કાળે, સગુ નહીં કોયનું રે, સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર અંત કાળે, સગુ નહીં કોયનું રે. તેઓ બહુધા મૂળીમાં નિવાસ કરીને રહેતા હતા. તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા, એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય એવા તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દલપતરામના ગુરુ હતા. સંવંત 1910ના શ્રાવણ વદ દસમ મૂળી ખાતે અક્ષરવાસી થયા. ભગવાન ઓળખાઈ જાય તો કામ થઈ જાય. જીવ કહે છે, હે મન, ગરજ હોય ત્યારે તું મીઠી મીઠી વાતો કરે છે. નમ્ર બની જાય છે. ગરજ મટે ત્યારે તોફાન કરે છે. જગતમાં પણ એવું જ ચાલે છે. ઘણું બધું દૂધ હોય અને તેમાં 1-2 ટીપા ઝેરના પડી જાય તો તે દૂધ ઝેર બની જાય છે. પછી જે પીવે તેના પ્રાણ જાય. સર્પનો વિશ્વાસ કરાય નહીં. દૂધ પીવડાવનારને જ કરડે. તેમ કૃતજ્ઞ માણસનો વિશ્વાસ કરાય નહીં. ભલાઈ કરી હોય તેને જ ભાલા મારે. રોગને સામાન્ય માનવો નહીં. ઉગતો માંડવો જોઈએ, દવા કરવી જોઈએ. અગ્નિને પણ નાનો સમજવો નહીં. તણખા જેટલા અડે તેટલું નુકસાન કરી નાખે. સર્પનું બચ્ચું નાનું હોય પણ જો ડંસ મારે તો કાયાનો નાશ કરે છે. મન રાગી છે ને જીવ ત્યાગી છે. શૂરવીર ભક્તાત્માને દેહ દમવો અને તમામ ઇન્દ્રિયોને ભગવાનમાં જોડી રાખવાનો ઉમંગ હોય અને મનને જગતની માયામાં રચ્યા પચ્યા રાખવાનો ઉમંગ હોય. ત્યાગી અને રાગીના વિચારો જુદા હોય છે. મહિમાએ સહિત ભક્તિ કરવી તો મન જીતવાનું બળ આવશે. જય શ્રી સ્વામિનારાયણ.